ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આ બાજુ જો આપણા જયભાઈ, મેં તો જમી લીધું. હમણાં બહુ ભૂખ નથી લાગતી કે ઉપવાસ થઈ ગયા ને, ટૂંકમાં અમુક ટાણે ખાવાનું ના ખાવાનું થાય ને એવું ભૂખ નથી લાગતી કે આ ભાઈ ચોખા હતા સાંજે દાળ ભાત બનાવ્યા હતા. આપણે તો ઘણા બધા વધ્યા હતા ભાત, તો ભાતમાં જો ગર નાખીને ખાય. પહેલાના જમાનામાં તો ખરેખર આવી રીતે જ હતી કે ભાત હોય ને તો એમાં ઓલું ઘર નાખીને ટૂંકમાં ખાય જ બધા મોસ્ટ ઓફલી. પણ હવે ધીમે ધીમે બસ બધું ભૂલાઈ ગયું. આપણી નવી જનરેશન આવી ગઈ એ પ્રમાણે પિઝા ને બર્ગર ને એવું ચાલે. કા જય શ્રી કૃષ્ણ, રામ રામ. હું દાળ પતાતા નહીં એમાં હું છે ને ભાતમાં ગોળ નાખીને ખાઈ. કામ ભાઈ સાચો ખોરાક ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો હન અટાણે ખેતરમાં ઉતા ની માં વવાઈ ગયું તું કાલ, પણ હન મારા પપ્પાએ કીધું કે આજનો દી હોઈ જાવ, હને ફુવારા રાખ્યું ને તે દી કાઢ લે. અટાણે હે ને ફુવારા હને હલતા કરી આગળ, એટલે માંડ ખાટલા હાયરા. ફટાફટ જો મેં પપ્પા એને વીરું એમ તમે ફટાકામ ખાટલા હાર લીધા હે. ખાટલા મેં હાયરા રૂપિયા ને ગાડલા હાયરા, મારા પપ્પાએ ધડકા બધા હાયરા. તો એમ બધું કામ થઈ ગયું ને. હવે અમે આવી ગયા જાંબુડીએ જરા હાથ મારવા. કા જાંબુયા ઘણા પાકી ગયા. નામી જાંબુ આવી ગયો ભાઈ. આપણે નકર આ જાંબુડીમાં આવતા જ નહીં, હાવ જરાક જ આવતા. વરહની પેઠે આજ ખેરે વધારે આવ્યા હે. અને આ ભાઈ ને જો ભંગાવાના પાયા હે તી આના ઉપર બેઠો તો ચડી દુબી ઈ જો સાઈડકું ને એટલે મોઢા પર પડી તું બેઠો. રામ રામ. અહીંયા માંડી વાવ દીધી, અમાર ના પડી હોની બાન બાપવાન કે વયા ગયા. હાલો ભાઈ, તો આપણે જાંબુડી ઉપર હજી એકવાર અહીંથી ચડી નથી એટલે બહુ રિસ્ક નથી લેવું. એક કટકણી હે એટલે વીરે બાપુ જાંબુડી હે અહીંયા તો ચડી જાય. પણ જો આમાં આવી હુકલ ડેરું થઈ ગયું હે. હું પછી અહીંયા કેલબા ઉપર ચડી, અમારે જગ્યા અહીંયા જ બેસવાનું, અહીંયા જ ઉભવાનું, અહીંથી જ તોડવાના. પછી આ બેન તોડ દેતી હું જો અહીંથી, કેમ કે અહીંથી આમ હું થોડી ઊંચી રહી ને ત્યાં આ બધું આમ પકડાઈ જાય. હાલો ભાઈ, તો પપ્પાને એ લોકોમાં ચા પી છે તો એ કે અહીંયા આવો જરાક. તો રામ રામ બધાને, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આપણા તરફથી નવા વ્લોગમાં. આપણે જો માંડવીથી પડું લીલકાઈ ગયું ને, માનો ને કે આખું ટાઢ્યું થઈ ગયું છે. ભલે ઉજાગરા થતા હોય, એક ઓલું લપુડું કૂતરું વાહે ઉજાગરા કરીને થાય છે. ઘડીક થાય સુરભીન ખાટલે ભેગું હોઈ જાય, ઘડીક થાય તો વીરેન ભેગું હોતું હોય ને વીરું. પણ એને કઈ ફેર પડતો નથી. ગમે એમ તગડો તમે, એ પાછું 10 મિનિટની અંદર તો તમારા ખાટલા હેઠે આવી જ જાય, એમાં હાલે જ નહીં. તો એના હાટું થઈને થોડુંક આજ મારે ઉઠવામાં લગભગ 7:30-8 વાગી ગયા હતા. નહીં સુરભી? હા, પાછો કાલ રાતનો ઉજાગરો, કાલ બપોરે નીંદર નથી આવી એટલે ઉજાગરાને લીધે થોડું સવારે ઉઠવા મોડું થઈ ગયું હતું. અને સવારે ફુવારા ફેરવી લીધા લાઇટ વહી ગઈ હતી. આપણી મોટર બંધ છે અને વાયુવાળા ભાગમાં આપણે હાથી ચાલુ કર્યું છે. તો જો વાં સનેડો પડ્યો, 10 ને 10 મિનિટ થઈ ગઈ છે. તો રાજુભાઈ ચા ને પાણી લઈને આવી ગયા છે. હાલો જરાક છાંયે વહી જાય. બફારો બહુ છે એટલે ટૂંકમાં ક્યાંય ઓથાણે તડકાનું હક થાય એમ છે ને બિલકુલ. હે પપ્પા, આ કબીરવડ થી કઈ ઓછું નથી લાગતું આમાં? હા, આનું થડ ક્યાં છે હવે ગોતવું થોડુંક મુશ્કેલ. આમ તો જો કે જડી જાય, પણ એટલી બધી પાયડું થઈ ગયું છે આમાં. આ હે અમારા બાબાનો વાવેલો વડલો. એ ભગવાન, આ ખડખડની નદી કહેવાય અને એમાં છે વલ્લો ને વલ્લાનો સાયો ને એમાં હું બાકી હોય પછી બગીચો બનાવવો છે ખબર ખંડેરમાં ને લાગે હે હું. હા, કારણ કે બાવેડાની બધું કાઢી નાખ્યું. હા, એ કાઢી નાખ્યું. અમુક જગ્યાએ ટોલી ઠલબલ છે ને પટ્ટા કર્યા છે ને અમુક જગ્યાએ. હાલો ભાઈ, ચા પાણી પીવા. જો વીરેનભાઈ ફૂલડા વેરી દીધા ને અભાઈ ગણી નથી. હા, આવ્યા રાખે મસ્તીનો સુગંધ. અને બાકી મસ્ત ટાઢો છાંયો અને અહીંયા ઠંડી ઠંડી હવાઈ આવે છે. તો ચા પી લઈ. પીઓ. હા, મેં હાટું ફોન કર્યો તો વીરેન, કેમ પાણી દઈએ તો તને દીઠો હામો. રાજુભાઈ સેવામાં હયા છે. ચા પાણીની વ્યવસ્થા રાજુભાઈ ને સંભાળેલ છે. આ મોટો બગીચો બનાવ્યો હોય તો શું કેવું થાય છે? ના, કહેવામાં મારો હાવ ટાર્ગેટ જ છે. બસ કે તને મને આવડતું નથી ભાઈ, તમને બધાને ખબર હે. ચામાં બસ કહેવાનું થતું નથી. આમાં મોટા આંબા બહુ થાય. આંબો થયો
આ જમીન હે ને ધોરકડે હે, ટાઢી હે, એટલે ટૂંકમાં ઝાડું નામી ઉજરી જાય ને 2 વર્ષ પાવું પડે, પછી કદાચ એને પાણી ના જડે ને તો વધે નહીં, પણ હુકાયતા નહીં. અને આપણા ઘરે જે ઝાડવા છે ને એ પાણી ના જડે તો હુકાઈ જાય ડાયરેક્ટ. 1 મહિનો પાણી ના જડે તો એ ઝાડવા વયા જાય. અને અહીંયા ત્યાં જો આ થોડુંક નીચું છે ને, રાજુભાઈ ના મનમાં એવું છે કે અહીંયા એક પારો કરીને ભરતી કરીને પછી ઝાડવા વાવવાને. અહીંયા હે ને નાળી કરી નાખવાની, ઈ પારા ઉપર ભલે વડો પારો થાય, હાથથી વાહ હતી. જોઈએ હજી આમાં તો વર્ષો લાગી જાય, અમારું ખાલી સપનું જ છે, કરીએ તો 1 દી નું કામ છે. આમાં કઈ ખર્ચોય નથી લાંબો મોટા. આવું તો આપણે 3 વર્ષથી જ વાતું કરી છે, એટલે વર્ષો નીકળ્યા. વાતું કરવામાં જો એટલું બધું થયું નકર એટલે હું તને એ જ કહું ને કે વાતું કરવામાં જ વર્ષો લાગે. આંબા ને ચીકુડિયું ને અહીંયા નદાઈ સાહેબ પછી થાંભલા ને બાઉન્ડ્રી મારવી ના નડે, પછી શું નડે? હા પેટીયા મારી દેવાય કે બસ ટાઢો પોર ભારી છે અહીંયા. નામી સપના જો બે બેઠા બેઠા ના ના ટાઢો છે અહીંયા હે ને. મને ના કે ગપ્પા મારવો હોય ને તો ટાઢો પોર ના ના જોઈએ. તું ગપ્પા મારતો મેં જો 3 જાંબુડી વાવી, ભલે ઈ ના થયું. કમલેશભાઈ કીધું હતું કે એને કઈક આડસ કરો, કાંટાની વાડ કરો કે એમાં ખામણામાં ફરતા જડવા જયડા મૂકી દો. ઈ કમલેશભાઈ તને 3 જાંબુડીઓ ને પાછી બાઠી ગયા ને અટાણા ઠૂઠિયા થઈ રહ્યા. એટલે આને ટાઢો પોર જ કહેવાય. નકર જો આનાથી જરાક જેણકી વધારે સવાલ જ નથી ને. પણ હવે આપણાથી જો 3 જાડવાની સેફટી ના થતી હોય, અહીંયા નહીં ગોળિયા છે, ક્યાંય લેવા જવા પણ છે નહીં, આપણે ગોળિયા અહીંયા જ છે, કુવાડો હાંકવાનો વાર મને હે ને આ મન ના થાય. બગીચો થાય ને જો, અને પાણી અહીંયા નહીં પાછું બંડે. હા પાણી છે એમ હોય તો હોય, આ વર્ષે કેમ ખૂટ્યું નહીં એવું અમુક વર્ષ આવી જાય ને 2 વર્ષ કદાચ એમાં આવી જાય ઝાડવું, પછી ના જાય. પણ થોડુંક ઉહળ લાગે અમારે ના અહીંયા. લાગે પેલા હે ને પારો હોય ને, અમારે બેયનું વિરુદ્ધ જ હાલતું એટલે. પારો હોય ને એનો ફરતે મહેંદી પારા ઉપર કે સાઈડ માં વાવી દેવાની કરેણું, હા. વાડ થઈ જાય ને વરસ દીમાં 2 વર્ષમાં થાય. બરાબર છે, બરાબર છે. એમાં ઓલી મહેંદી વવાય. તોય આ ઓલી નથી આપણે શિવરાજપુર જઈને કેવા મોટા ઝાડવા ઓલા હે મહેંદી ને ખબર હોય હા. ઈ આ વલ્લા જેવડી જાય હા 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 એ આપણે મોટા અહીંયા પાન. વાવી માંજા માંજા આગળ. હા ઈ જોયું ને તે? હા બસ ઈ મહેંદી વવાય એટલે ઊંચી વહી જાય. કાં ઘાટા આસો પાલો વાવી દે. મહેંદી એ થઈ જાય, હા કરેણું વવાય, ભેગી ચેતુરી વવાય એટલે વાડ નામી થઈ જાય ને પછી અંદર આંબા ને ચીકુડિયું ને હા લીલા નાગેર ઉભા હોય. હા જામફળી એકા થઈ. હા કોઈ વડું એવું ઝાડવું એ વવાય ને તો એમાં આપણે હિંચકો બાંધવા થાય ને. જાંબુડી વહીતી હા જાંબુડી આ છે ને અમતા, એમાં હિંચકો બાંધી ને પછી લાંબા થાય. એટલે ઈ જ કબાંધી એટલે ગામીસ કામ ભેગા આવ્યા એટલે ના ના એવું ના હોય, ત્યાં નાઈ આવી એવું ના હોય. જો સીતાફળી થઈ ગઈ છે જબર. ફળી તો આફેડી થાય. ક્યાં હા ઈ તારી પાછળ બીજા નંબરનું લાગે ને સીતાફળી. હા ઈ. આ સીતાફળી કા હા એ સીતાફળી જો રાજુભાઈ એની રીતે પી લીધો 2 દારી. બે નથી પીતો. રાજુભાઈ નાય પડતો જાય ને સેજ અધૂરી રાખે ને તો ઈ કે મારે અધૂરી હતી એમ કરીને બીજી ભરલી. હવે બસ હવે હું નહીં લઈ. એ પપ્પા ઓલું શું હે ગુંદો નહીં થઈ ન્યાય જોઈએ ગુંદો ને એમાં દરજીડાનો માળો, દરજીડો આ બાજુથી મોટો હોય. ચાલો ભાઈ તો જોયા રહ્યો અહીંયા દરજીડાનો માળો હે. બોલતાય નથી આવડતું શું ભાઈ આપણે બેને દરજીડો, સાચી વાત છે. દરજીડાનો માળો હે ઈ. અને ઈ ગુંદાનો છોડવો હે, ગુંદુ હોય રૂપડો. નાખવું હોય તો બેંગણ હું નાખો, ડોલા નાખો ને ગોબી નાખે. ડોલર ના ફૂલ નાખો અને અભાગણી કહેવાય, કોઈના ભાગ હારા ના રહેવા દે ને ઈ. બારવું ઈ આ તમે નાખો, ભાગ્ય વાળું હોય ને ઈ નાખો તમે. ઈને અભાંગડી કહેવાય ને આતા આ બીજું ઉડાસા એમને ઈને તો અભાંગડી કહેવાય ને આતા ફૂલ હે. ફૂલ હે ભાઈ અભાંગડી ને ફૂલ હે. ઈ પાસ ભલે ના અભાંગડી ના હોય, ફૂલ તો ફૂલ હે. ફોટા સુગંધ એ હારો આવે, અમુક ને ગમે તો સુગંધ હારો હોય આનો અભાગણી. હોય તો ડોલર ના નાખો ને મારે ડોલર નથી આઈ ન કરતા નાખત. ને મોગરા ના ને હા ચંપા ના ચમેલી ના, રાત રાણી ના. રાત્રિ રાણી ના. સુરભી ચલો ચડ તારે ચલો ના કપડા બગડી જાય આજે આ વલ્લા ઉપર ના ચડાય, ચીર વાળા થઈ જાય. તો વાતું સાપોડા ખૂબ મર્યા અને જો આમ બહાર નીકળે ને એટલે તડકો હે ગજબ નો. ને હવે
ઘડીક વાર વજાડીએ. અટાણે જો અડધેથી ચાલુ કર્યું, ટૂંકમાં આપણે હાવ જે આગળ વાવ્યું હતું ને આમાં અડધો ભાગ પહેલા વાવ્યો હતો 2 દિવસ, તો ત્યાંથી આમ ટૂંકમાં 2 આયરું હાંકતો ને 2 મૂકી દીધી છે. હાલો જોઈએ આપણે, અને હું કરું ધીરે ધીરે ચાલુ સનેડો. ખડ હે ઝીણું મોટું ક્યાંક ક્યાંક થઈ ગયું છે. જો આવી રીતના હાંક્યું 2 આયરું વચમાં ટૂંકમાં મૂકી દીધી છે. 2 હાંકું ને 2 મૂકી દઉં. પાટલા 3 હાલે, આયરું 2 હાલે. એક ટૂંકમાં વચમાં પાટલું રહી જાય એટલે 2 આયરું રહી જાય. ટૂંકમાં આવી રીતના હાંક્યું છે છૂટું. એટલે ટૂંકમાં સનેડો વારવામાં હલવું પડે આપણે. અને જે પાછા પાટલા છે ને એ આપણે મોડે રંગ હાંકીને એટલે બીજી વાર હાલી જાય, એટલે ખડમાં ટૂંકમાં ઘણો બધો લાભ થઈ જાય. હુકામ જો કે અટાણ હુકાઈ જ જાય, તડકા મૂકે નહીં, નીચે કંઈ આમ ખાસ એવો કંઈ ભેજ નથી અને માથે વરસાદની એવી કંઈ બીક નથી, એટલે હુકાઈ ત્યાં જાય વાંધો ના આવે. પણ તોય થોડીક વાર પછી હાંક્યું ને એટલે ખડ પાછું ફરી જાય. હાલો તો ધીરે ધીરે કન્ટિન્યુ રાખું મારું હાથીડું. એક ભાઈ બલદેવભાઈ કરમુરની કોમેન્ટ હતી કે તમે ઊંણી બદલાવી નાખો, જૂની ઊંણી થઈ ગઈ છે અને એના લીધે કે તમારે જો માંડવીમાં ઢગલા થાય છે. તો ભાઈ તમારી વાત સાચી છે, કદાચ તો ઊંણીનો ફેર હે. ક્યાંક રોટર 2-3 કણ ઉપાડે, ક્યાંક 1-1 કણ ઉપાડતું હોય, એટલે આવી રીતના થોડુંક થતું હોય. પણ આ ઊંણી આપણી છે ને 1998નું મોડલ છે. એ ઊંણી છે ને જેવી તેવી નથી, 1998ની ઊંણી છે. એટલે હાલે હે પરફેક્ટ, એ કંઈ વાંધો નથી. કદાચ અમુક રોટર ઓછા વધુ કહાણા હોય ને એના લીધે કદાચ એવું થતું હોય. અને બાકી બહુ જૂનવાણી છે, લોખંડ બહુ સારું છે, હજી બગડી નથી. એના ભેગી આવેલી ઊંણીઓ મારા કાકાને આવી હતી ને 2-3 ઊંણીઓના ખોભરા બદલાવી નાખ્યા. અમારે હજી એની છે એવી ને એવી છે, હજી કંઈ થયું નથી. હવે અંદર ક્યાંક કટ લાગ્યો, જે આપણે ઓલા 5 દાંડવાની અંદર જે ઓલા એવડી પટ્ટીઓ મૂકેલી હોય ને, ગાળા કરેલા હોય ને કોઈ ખાલાના, એમાં. એટલે હવે 1-2 વર્ષમાં આપણે કદાચ નવી લેવી જોઈએ. બાકી અમને કંઈ વાંધો લાગતો નથી, એટલા વર્ષોથી અમે વાવી જ છે ને પરફેક્ટ વાવણું થાય છે. પણ અટાણે શરૂઆતમાં તમને લાગે ઘેરો, કેમ કે ક્યાંક 2-3 છોડવા ભેગા કદાચ થયા હોય અને ક્યાંય ખાલું પડ્યું હોય, જરા તરા વેત એકનું, કોઈ 1.5 વેતનું, કોઈ ફૂટ એકનું પડી જતું હોય. અમુક કદાચ ગાળો કણ ના લે તો એ થતું હોય એમ. બાકી ઝીણી માંડવી હોય ને એટલે વીડિયમ તમને વધારે લાગે, એવું કંઈ ફેર નથી એમ. આમાં એક ભાઈની આપણે કોમેન્ટ આવી હતી કે તમારો સનેડો ચેન વાળો છે કે પોપ્યુલર વાળો છે કે, તો તમને ભાઈ બતાવી દઉં. સનેડો મિની ટ્રેક્ટર જ છે, સેમ ટુ સેમ. જો આ આપણે ડીઝલિયાનું એન્જિન હોય ને એ 10.5નું એન્જિન છે. અને બાકી વીરેન પગ ઉપર નતા. જો આ ટાઈપનો સનેડો, તો આ ઓલો ગેર છે અને બાકી આ ટાઈપનું અને ઓલું છે. આ બ્રેકનું ને બધું છે. ફરતોથી બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે. અને આ 6 ઇંચના ડગરા ચડાવેલા છે આમાં. હા, ઉલારું હોય તો ટોલી છે અમારે વીરેનભાઈ એમ કહે. અને જેક વાળો છે, હાઇડોલીમાં જેક હોય આમાં. તો આ ટાઈપનું છે આપણે સનેડો. આ આપણે ક્લેચ, આ ગેર, આનું ઓલું ખોવાઈ ગયું છે, સમજ્યા? ચોટાડેલ હતું ને તે ઉખડી પડ્યું. તો આ ટાઈપનું છે. આમાં ક્યાંય ચેન કે કંઈ નથી. અને જે ઓલો પંપ હોય ને આપણે હાઇડોલીનો, એ પંપે ડાયરેક્ટ જો આ ફૂલીમાં જોડેલો છે. આ ફૂલીમાં ડાયરેક્ટ સામે જ જોડેલો છે. નેત્રેથી તમે ઉપાડી શકો, પણ થોડીક હાકડ પડે નેત્રેથી ઉપાડવામાં. કદાચ બેટરી તમારી ખરાબ થઈ જાય ને તો આ નેત્રું આપણે રાખ્યું છે, કંઈક બેટરી ઉતરી જતી હોય ને તો એનાથી આપણે ઉપાડી શકી. તો આ ટાઈપનો સનેડો છે ટૂંકમાં. હા, 5-6 વર્ષ કદાચ પૂરા થઈ ગયા હશે સનેડાને. તો ભાઈ જોઈ લેજો. હવે આને પોપ્યુલર વાળો કહેવાય કે ચેન વાળો કહેવાય કે એ મને કંઈ ખબર નથી, પણ મિની ટ્રેક્ટર જ છે અને કંપની ફિટિંગ છે, કોઈ બનાવટામાં છે નહીં. તો આ ટાઈપનો કંઈક સનેડો છે. એગ્રી માસ્ટર લખેલ છે અને ગુજરાતીમાં કિસાન લખેલ છે. લાલપુરાની એજન્સી છે, રાજકોટની બનાવટ છે એમ કહેતા હોય. અને બાકી પ્યોર મિની ટ્રેક્ટર છે, ખાલી એન્જિન આપણે ઓલું છે ને એટલો ફેર. તો હાલો હવે હું ધીરે ધીરે કન્ટિન્યુ કરું. વિડીયો આમને અહીંયા લાંબો થઈ જાય તો હવે છોકરાઓને તડકો લાગે ઘેરે મોકલી દઉં અને હું રાખું કન્ટિન્યુ મારું કામ. કેમ કે તડકાનું જેટલું હાથી હાલે ને એટલું ખડમાં ને બાકી થોડાક અરોડા બહુ નડે છે. ગયા વર્ષની માંડવી તૂટી હોય ને એ ઉગી હોય ને એ રાપુમાં ભરાઈ જાય ને ઉપાડા આવે છે, એટલે માંડવી ક્યાંક દટાય. થોડોક ખોટી પોઈનો થાય છે, ક્યાંક પછી ઉપાડો કાઢવો પડે છે. જય શ્રી કૃષ્ણ.
ભરવાનું હાલતું હતું અને નેદવાનું થઈ ગયું છે તૈયાર. પણ હવે એમ કે એક બે દી ભેગા ભેગા જ્યારે એ નેદજું લેખું એટલે તો ઉપાડ્યા નેદવાનું રહેવાનું જ છે ચાલુ. અને એમને વરસાદ બધા કહે કે મોડો થાય એટલે હાલતી મોડો ચાલુ કરતું ને થોડી. અને આજ તો અત્યારે ચા અત્યારે ચા ઓલો ફ્રીજ મેં બપોરે ચાલુ કર્યું પોતું કરતી હતી ને જરા જરા ન કરાવતું હોય ને તો દૂધ બગડે નહીં. દિવસનું ગરમ નથી કરવું કંઈ બધું બગડી ગયું ચા દઈએ બધા પપ્પાને ચા મોડું થાય ને તો એ માથું ચડીએ પાછું તડકાના કામ કરતા હોય હા એટલે વાઈટ જોઈએ તો તમે કીધું ફોન કરી દે. હાલો ભાઈ તો અત્યારે તો જોવું જોઈએ અહીં તમને આમ આપણા ઘરની સામે એન મસ્ત ફુવારા હાલે હે. ખરેખર હું પપ્પાને કહેતી હતી હું આપણા ઘરનો એક લોન પાથરે લેવું જોઈએ ને એવો બગીચો હોવો જોઈએ ને એમાં ફુવારા ચાલુ હોય ને જો તો સીન બહુ મસ્ત લાગે. પણ આમ જોવું જોઈએ અહીંયા આપણું ઘર જરાક બહાર નીકળીને જોઈએ તો સામે ફુવારા હાલે રસ્તામાં અહીંયા પાણી ઉડે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ. ભાઈ તો અમે ફુવારા ફેરવતા ફેરવતા અહીંયા પૂગી ગયા હાય ને મારું કામ પૂરું. હવે શું કહેવાય એકાદું જ છે અહીંયા ખાલી એકાદો બે કટકા હે એટલે એ ઓલા બે ઉપાડ હે એટલા માટે મને એ મોકલી દીધી હે. તો મેં કીધું હું વિડીયો જરીક હેન્ડલ કરી લઉં. તો અમે ફુવારા ફેરવી લીધા હે મેં રાજુ કાકાએ અને વીરેને આ થોડાક જ જતા હતી પછી અમે ફેરવી લીધા હે. પપ્પા હજી આ કહે હાથી જો આપણે નાહી ધોઈને હાલતા થઈ ગયા હાઈ માં પપ્પા પાસે ને પાણી દેવાનું જાય હાઈ કપડાં ધોઈ લીધા હે એ ફ્રી થઈ ગયા આપણે કામમાંથી અને પપ્પાને પણ એવું તો પાણીની બધું દેવાનું. તો હવે અમે નીકળ્યા અહીં પાણી દેવા એનો થોડી કેટલી વાર પહેલાં આવી ગયું હતું ફોન પર થોડુંક મોડું થઈ ગયું હે તરહ એને બહુ લઈ ગયા હે ને પાછું પપ્પીયું મર્યું હે ને તે લેતા જઈએ અમે અહીંયા ખાવું ને પપ્પા નહીં દે ભાઈ. તો સામને સે પપ્પા આ રહે હે સરપ્રાઈઝ ખાવામાં રહો તો પછી આખણે ખાવાનું તારું થઈ જવાનું હે. આટલા પપ્પા એ આખો વ્લોગ તમારા ઉપર હે. ઠીક હે કેટલા દી કામ થયા એક જ છું એમ કહો આટલા દી છે તમે આવ્યા નતા ને આ એક ફૂલ વ્લોગ તમારો. હા ભાઈ હાલો બધાને હાંજ પડી પણ મારે હાંજ ના પડી. આગળ જો પાણી મગાવ્યું તો આ પોપિયું પાણી બધું લઈને આવ્યા હે. મારે 1.5 ઉથલ હજી અહીંયા હે લાંબી અને થોડાક આ વાયુ વાળા ટૂંકા ચા એક જ ઉથલ નથી 1.5 હે મેં તો એક સમજી. થોડાક જો અહીં વાયુ વાળા ટૂંકા ચા છે ને એ હજી આંકવાના છે. અટાણે થોડુંક ખેંચી લઉં ને કાલ થોડું ઘણું વાવશું તો વાવશું વળી જો ટાઈમ રહે ને તો. હવે એક કટકી છે એ પૂરી કરવી. એ બાજુ 2 વીઘા જેવું વાવવાનું બાકી રહ્યું હે. આજ રાતે આ પી જાય ને એક પટ્ટા જેટલું કદાચ રહી જાય તો રહી જાય. આ બાજુ કાકા જો તૈયાર કરે છે ધારવારીમાં મજૂર છે ને એને ટૂંકમાં લગભગ 4 વીઘાનું પલારું મોહે કદાચ વાવવા હાટું. અટાણી બધી તૈયારીઓ કરે છે જો કાકાની. અહીંયા થોડુંક છે હાકી લઉં અને પોપિયું ખાવું હોય તો હાલો બાકી કરી દઈએ હવે વિડીયાનો એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં. પગ અડી ગયો તુવાડિયામાં ચમકી ગયો. હાલો તો આજના વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો. રામ રામ. રામ રામ.